સુરતના વરાછા વિસ્તારમાં એક જ પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર થઈ હતી। શીતલ રેસ્ટોરન્ટમાંથી મંગાવેલું ભોજન ખાધા પછી પરિવારના તમામ સભ્યોની તબિયત લથડી હતી। સારવાર દરમિયાન આજે માત્ર 5 વર્ષની દીકરીનું કરુણ મોત નીપજતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। સુરતના વરાછા વિસ્તારમાં કરુણાંતિક સર્જાઈ છે। વાત એમ છે કે ગત શનિવારે વરાછા વિસ્તારમાં રહેતા એક પરિવારના 5 સભ્યોએ શીતલ રેસ્ટોરન્ટમાંથી જમવાનું મંગાવ્યું હતું। ભોજન કર્યા બાદ માતા પિતા સહિત 2 દીકરીઓની તબિયત અચાનક બગડી ગઈ હતી। પરિવારના 5 સભ્યોને ગંભીર હાલત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જો કે સારવાર દરમિયાન 5 વર્ષની બાળકીનું મોત થતાં પરિવારજન પર આપ તૂટી પડ્યું છે। સમગ્ર મામલે ફૂડ પોઈઝનનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે। મારું નામ ભાવેશભાઈ બાલાભાઈ કલસરિયા, ગામ બાબરિયાધાર। હું રહું છું કામરેજ, સુરતની અંદર। અને આ જે ઘટના બની છે તે મારા કાકાના દીકરા અશોકભાઈ ચકુરભાઈ કલસરિયા, એના આખા પરિવારને આ ફૂડ પોઈઝન થયું છે। શીતલ રેસ્ટોરન્ટની અંદર જે ઈશ્વરકૃપામાં આવેલું છે ત્યાંથી 15 તારીખે સાંજે 2 શાક લઈ આવેલા અને ઘરે જમ્યા। પછી એ જ રાત્રિએ એટલે વહેલી સવારે 16 તારીખે વહેલી સવારે એ અશોકભાઈને અને એની સૌથી નાની 5 વર્ષની દીકરી એને પેટમાં દુખાવો થયો અને ત્યાર પછી સવારે 9 વાગે એને નજીકના ક્લિનિક ઉપર સારવાર લેવા માટે ગયા તો ત્યાં એણે બોટલો ચડાવ્યા અને દવા આપી। સાંજ સુધી રાહ જોઈ, કોઈ રાહત થઈ નહીં। પછી બીજા દિવસે પણ સવારે તકલીફ વધી ને બાકીની 2 દીકરીઓ અને અશોકભાઈના વાઈફ એને પણ આ તકલીફ પેટમાં દુખાવો અને ઝાડા ઉલટીની થઈ એટલે તાત્કાલિક રિપોર્ટ કરાવ્યા। હવે રિપોર્ટ આવે એ પહેલાં જ આ આર્યા નામની જે 5 વર્ષની દીકરી છે એને ખૂબ જ આંચકી જેવું લાગ્યું અને આંખું તરવા લાગી એટલે તાત્કાલિક સદવિચારમાં અમે દાખલ કરતાં જ 15 થી 20 મિનિટની સારવાર દરમિયાન જ અમે હાજર હતા અને એને ફૂડ પોઈઝનના હિસાબે એનું ડેથ થયું। અને પછીના પેશન્ટ જે છે 4 અશોકભાઈની 2 દીકરી, અશોકભાઈ અને અશોકભાઈના વાઈફ જ્યોત્સનાબેન, એને પણ ત્યાં સદવિચારમાં દાખલ કર્યા અને એને પણ ફૂડ પોઈઝનના રિપોર્ટ આવ્યા છે। હવે જે બનવાકાળ બન્યો છે આ આર્યા નામની 5 વર્ષની દીકરી એના કારણે ડેથ થયું છે તો અમારી આખા પરિવારને, અશોકભાઈને ન્યાય મળે, અમારા પરિવારને ન્યાય મળે કે આવું શેના કારણે થયું। અને અશોકભાઈની દીકરી આર્યા 5 વર્ષની ઓફ થઈ ગઈ છે એને આ રિપોર્ટ અત્યારે પોસ્ટમોર્ટમ વિભાગમાં આપેલી છે સાંજે અને અત્યારે રિપોર્ટનું કામ ચાલુ છે। એ રિપોર્ટના આધારે અમે તંત્ર પાસે, બધા જ મહાનુભાવો પાસે અને સમાજ પાસે એવી માંગણી કરીએ છીએ કે અમારી અશોકભાઈની દીકરી સાથે અન્યાય થયો, અશોકભાઈને પરિવાર સાથે અન્યાય થયો, તેને ખૂબ ન્યાય મળવો જોઈએ। જે ખટતું ખૂટતું હોય તંત્રને અપીલ કરીએ છીએ। અને અશોકભાઈના વાઈફ ગણીએ તો ગઈકાલે સિરિયસ હતા, જ્યારે એને આ ખબર પડી કે આવું થયું છે તો એ પણ અત્યારે હાલ સિરિયસ છે અને 4 પેશન્ટ સદવિચાર મુક્તિધામના ઢાળ પાસે હોસ્પિટલ છે તેમાં એડમિટ છે। હવે અમે અહીંથી ડેડ બોડી લઈ જઈએ પછી પણ એ જ્યોત્સનાબેનની શું હાલત થાય એ અમે કહી શકતા નથી। આવી ગંભીર પરિસ્થિતિની અંદર એ અત્યારે 4 પેશન્ટ ત્યાં દાખલ છે અને ફૂડ પોઈઝનના હિસાબે પ્રાથમિકના આધારે અમે કહીએ છીએ કે આવું થયું છે તો આને યોગ્ય ન્યાય મળવો જોઈએ। જે કંઈ કાર્યવાહી ખોટી કરવાની થાય તે તંત્રને અમે અપીલ કરીએ છીએ અને મીડિયાને પણ અપીલ કરીએ છીએ કે આમાં અમને ન્યાય અપાવો।